માતાજી, જય મુરલીધર। આજે નવો દિવસ સુધી ગયો, નવા બ્લોગની શરૂઆત કરી દીધી। કારણ સવારના હે ને 10 વાગ્યા કૃષ્ણાબેનને સ્કૂલે ને બધી મૂકતા આવ્યા, સવારનું કામ બધી પતી ગયું। અને હે ને આ ટ્રેક્ટર હવે પલરે અહીંયા, ખોટું વરસાદ આવે ને ત્યાં એને ઢારિયામાં મારીને હમાય તો જવા દઉં, એટલે સાઈડલી ઉતારી નાખી ઉપરથી એને અહીંયા ઘરમાં મૂકી દઈએ। હજી સાઇલેશન કાઢવું તો હે અને પાણીનો ફુવારો મારી અને અંદર મૂકી દઈએ। ટાઈમ મળશે ને ત્યાં ઓઇલ ભૂંગી દે। હું આમાં બધીમાં કાટ લાગી ગયો થોડો થોડો તરિયામાં। ટાઈમ મળશે ને તો ગ્રાઇન્ડર મારી સાફ કરીને કલર એ મારી દે। જેવો ટાઈમ મળે એ ઉપર આધાર રહી। તો આ સાઈડલી છે ને અંદર મૂકવાની છે, અંદર મૂકી દઈએ ઘરમાં અને ટ્રેક્ટરને જવા દઈએ અહીંયા। હવે ટ્રેક્ટર છે ને ઠાઠા હોતું અંદર નાખવાનું છે, તો માઈ જાય તો નહીં માય ગાડું પાછું આપણે અહીંયા આવવા દેવું ને અહીંયા છે ને કાગળ નાખી દેવું અને ટ્રેક્ટર ફોડું એક અંદર જવા દેવું ઢારિયામાં। એ રીતના બધું છે। તો પહેલાં તો છે ને આને અંદર મૂકી દઈએ। 1 મહિના પછી સ્લેબ મારીએ, શું થાય જોઈએ ઉપડે કે નહીં। ઓઇલ પ્રેશર આવી ગયો, કાંટો આવી ગયો ફૂલ કમ્પ્લીટ। આપણે છે ને હેન્ડ બ્રેક મારી ગયેલ હતું, લાંબો ટાઈમ છે ને ટ્રેક્ટર રાખવાનું તો હેન્ડ બ્રેક ન મારે તો બ્રેકના જામ છે। હવે ફ્રી છે। ટ્રેક્ટર ઊભું રહેતું હોય તો કોઈથી છે ને હેન્ડ બ્રેક મારીને ટ્રેક્ટર કે ગાડી ન મુકાય। બ્રેકના પટ્ટા છે ને ચોંટી જાય, લાંબો ટાઈમ ઊભું રહી ને એટલે। એક મિનિટ આપણે છે ને સાઇલેશનનું પાનું ચેક કરી લઈએ, લાગી જાય કે એને ગોતવું જોઈએ, એને ધક્કો થાય પાછો। હાલો ઓકે, ત્યાં છે ને સાઇલેશન ઉતારવામાં પાનાની જરૂર પડશે। ચાર્જિંગ થતી નથી બેટરી, હાલો થવા વર્તી। તરિયું તો ઓકે છે, કમ્પ્લીટ સાફ જ છે, ઓઇલ લગાડી ગયેલ છે, તરિયામાં વાંધો નથી। ખાલી સાઈડો સાફ કરવાની છે ને ઉપર સાફ કરવાનું છે। હાલો તો હવે છે ને મોટર ચાલુ કરી દઈએ અને હે ટ્રેક્ટરમાં પાણીનો ફુવારો મારી દઈએ। ટ્રેક્ટર છે ને ધોવાઈ ગયું કમ્પ્લીટ ને અહીંથી છે ને રિવેસ મારી અને હે ને અહીંયા અડાડી દેવાનું છે। જગ્યા છે ટૂંકી, અહીંયા સુધી આવી તો જાય, પછી સીધું કરવું છે ને અઘરું થાય। અહીંથી આમે થાંભલી નડી જાય। જોઈએ હવે જેટલું આવે એટલું આવવા દઈએ, કે પછી જવા દઈએ, બારોબાર કાગળ નાખી દઈએ। અહીંયા આવી જાય ને તો વરસાદનું કંઈ પલવે નહીં કે ઢાંકવાની કંઈ લપ થાય નહીં। તો સર્વિસ થઈ ગઈ, હવે ટ્રાય કરીએ। હા ફાઇનલી છે ને ટ્રેક્ટર અંદર મુકાઈ ગયો અને આપણું ડ્રાઇવિંગ જો થઈ ગયું ને 1 નંબર, કમ્પ્લીટ મુકાઈ ગયું। હવે હે ને અને બારોબાર કાઢવું હોય ને તો એ ખાસ આપણી જ જરૂર પડશે, ને કામ સાંભળી લેતું જાય પહેરું નિરાશ તો બારોબાર કાઢવું જોઈએ। જેમ ટર્નમાં અંદર નાખ્યું ને એ જ પ્રમાણે એને કાઢવું જોઈએ। કે ભરીને આપણા ટર્ન મારી દઈએ ને તો અહીંયા સાંભળીમાં અડી જાય, એટલે ધીમે ધીમે હે ને અને કાઢવાનું થાય।
હવે ભોડું છોડાવી નાખીએ અહીંયા અને ભોડાને છે ને આમ સીધું લગાડી દઈએ. હા તો વાગી ગયા 2:30 અને આપણે ખડ વાટવા આવ્યા હતા. ખેતરનું બધી અહીંયા ઘરનું ટ્રેક્ટરનું ના તે ને નિરાણ ને બધી કરી ખાઈ પી અને તડકો હતો ને એટલે નીકળી ગયા બપોરે અને ખડબડ વઢાઈ ગયો. આ બધી હેઠો પૂરો થઈ ગયો. હવે હે ને પરે પૂગી ગયું એ હેઠો. આ હેઠો હરાંગ એકવાર પૂરો થઈ ગયો. હવે 3 થી 4 દીમાં લગભગ ખડ વાઢવાનું એકવાર પૂરું થઈ જાય. બીજી વાર વાઢવાનું હજી નાનું છે, વાર લાગશે, પછી વાઢવાનું થાય. અને અંધાર નીકળો આ બધું. વરસાદ ધીમી ધીમી જાણી તો ચાલુ થઈ ગઈ. વરસાદ વધે પેલા નીકળી જાય, પણ નીકળવા દે છે નહીં, પલાર દે લાગે. કારણ કે વરસાદ દેખાય જ. હાલો તો વરસાદ આવે ફોન બંધ કરીએ અને ભાગીએ ઘેર. અને આપણી માંડવી છે ને આવી છે. દાઢા મસ્ત બે છે. और માંડવી છે ને કાઢવી અઘરી થાય. વીજની સારી છે 3 હારું મૂકી 3 હારું કાઢવી, કારણ કે ડારી છે ને મોટી થઈ જાય. અટાણી એવડી છે તો હજી તો ઉપસે જ કેવડી થાય. જોઈએ હવે વરસાદ ચાલુ થઈ ગઈ.